મંચ ઉપર બિરાજમાન શ્રી કમલેશ કાકાજી, ઉપસ્થિત આપણા બધાના લોકલાડીલા ધારાસભ્ય એવા શ્રી કુમારભાઈ કાનાણી, મનોરથી પરિવાર, આમંત્રિત મહેમાનો તથા શ્રી ગુસાઈજીના રંગમાં રંગાવા આવેલા મોટા વરાછાના આ બધા ભાગ્યવાન વૈષ્ણવો, આપણી આ શિબિરનું આજ આ ત્રીજો દિવસ અને અંતિમ દિવસ, અને આ આખું જે પ્રસંગ જોઈને અને આ આખું વાતાવરણ જોઈને મને કીર્તન યાદ આવે છે આજે, કે જ્યારે શ્રી ગુસાઈજી પ્રગટ થયા હતા ચરણાહટમાં, તો આપણા ભગવતીઓએ શું ગાયું કે શ્રી વિઠ્ઠલ નાથ ચંદ ઉગ્યો જગ મેં और ભક્તિ ચાંદની છાય રહી. જ્યારે શ્રી ગુસાઈજી પ્રગટ થયા તો માહોલ જે હતું ને એના કરતા પણ વધુ શીતલ બન્યું છે, કારણ કે ચંદ્રમા પ્રગટ થયો, સૂર્ય હોય અને સૂર્ય અસ્ત થાય એટલે ચંદ્ર પ્રગટ થતું હોય છે. પરમ દિવસે જો આ બધાને ધ્યાન હોય તો એટલી ઠંડક ન હતી. પરમ દિવસે આપણે બધા અહીંયા આવ્યા હતા અને માહોલ થોડું ગરમ હતું, પણ ધીમે ધીમે જેમ જેમ ગુસાઈજી પ્રગટ થયા એવું લાગે છે સાક્ષાત ભક્તિના ચંદ્ર ઉગ્યા હોય, અને એટલા માટે એટલી શીતલતા થઈ ગઈ છે. અને એવી ઠંડીમાં પણ આપ બધા રસપાન કરવા આવો છો, ધન્ય છો આ બધા પ્રિયજનો. અને ગત 2 દિવસથી આપણે શ્રી ગુસાઈજી કોણ, આપનું સ્વરૂપ કેવું, આપના ગુણો કેવા, એ બધા વિશે ચર્ચા કરતા હતા. અને એ બધાનો પ્રારંભ આપણે ધર્મથી કરતા હતા, કે એક મનુષ્યના જીવનમાં ધર્મની શું આવશ્યકતા છે, આ સત્સંગોની કેમ આવશ્યકતા છે, આવી કથાઓની કેમ જરૂર છે. મેં આ બધાને કહ્યું હતું કે કારણ કે સમસ્ત લૌકિક વિષયો સનાતન નથી. તમે એક નવું ફોન લઈ આવો, iPhone 14 લઈ આવો, તમને 2, 3, 4 મહિના મજા પડે, પછી શું થાય, અરે આ તો રોજનું થયું, હવે આમાં શું મજા જેવી વાત છે. તમે નવી ગાડી લઈ આવો, મોંઘી મર્સિડીઝ, રોયલ્સ કે જેગવાર લઈ આવો, અમુક દિવસો મજા પડે, 1-2 મહિના આપણે એમાં શાંતિ જઈએ કે ભાઈ અમારી પાસે તો આવા 50 લાખની કે 60 લાખની ગાડી છે, પણ પછી 6 મહિના પછી એવું જ થઈ જાય કે હા બધું રોજનું થયું, હવે આમાં ક્યાં વિશેષ વાત છે. નવું ઘર લઈ લો તમે, નવા ઘરમાં પણ રહેવાની પહેલાના 1, 2, 4 વર્ષ મજા પડે, પછી થાય અરે આ તો એ જૂનું થઈ ગયું છે, હવે આમાં શું મજા છે. લૌકિક વસ્તુઓ પ્રિયજનો એ લીંબુ જેવી હોય, એક ચ્યુઇંગમ જેવી હોય. લીંબુને જ્યાં સુધી એનામાં રસ હોય ત્યાં સુધી તમે એને નીચવો, એમાં રસ નીકળશે. એક વખત એનું રસ પૂરું થયું પછી તમે એને શું કરો છો, ફેંકી દો છો ને બધા. ચ્યુઇંગમ હોય, આપણે પહેલા એને ચાવીએ, પહેલા બહુ મજા પડે કે વાહ બહુ સરસ રસ આપી રહી છે. જ્યારે એનો રસ પૂરો થાય આપણે એને શું કરીએ, એને થૂકી દઈએ. આ બધા જો બાળકો કેટલા ઉત્સાહથી બોલે છે, બહુ ચ્યુઇંગમ ખાતા લાગે છે. તો એટલા માટે પ્રિયજનો, લૌકિક વસ્તુઓમાં એવું સામર્થ્ય નથી. આપણને એવું લાગે કે આ વસ્તુ, આ પૈસા અને આ ગાડી ને આ મોંઘી ઘડિયાળો અને આ બધી વસ્તુ મને પરમાનન્ટ સુખી કરી શકે છે, પણ નહીં પ્રિયજનો, એ બધામાં એવું સામર્થ્ય નથી કે પરમાનન્ટ આપણને આનંદ આપી શકે છે. વિચાર કરો, આજથી લગભગ 40 કે 50 વર્ષ પછીનો, હમણાં વર્ષ ચાલે છે 2022, વિચાર કરો 2050 કે 2060નું. 2060ના યુવાનોને બજારમાં જવું હશે અને નવું ફોન ખરીદવું હશે, તો કેટલા યુવાનો 2060માં એવા હશે કે જે આજનો iPhone 14 ખરીદશે? એવા કોઈ હશે ખરા? 2060માં વ્યક્તિઓ iPhone 14 ન ખરીદે, પણ શું 2060માં લોકો નાથ દ્વારા જશે? હા કે ના? કેમ નહીં? જરૂર જશે. 2060 કે 70માં લોકોને ગાડી ખરીદવી હોય તો આજના જે ટોપ મોડલ છે, ટેસ્લા હોય કે જે પણ હોય, એ બધે કદાચ ન ખરીદે, પણ 2070માં શું લોકો યમનાષ્ટકનો પાઠ કરશે કે નહીં? એટલે તમે જુઓ, 2060માં અને 70માં આજે કહેવાતી મોડર્ન અને આધુનિક વસ્તુઓ એ સમયમાં જૂની થઈ જશે.
પણ ધર્મ આપણી એ વસ્તુ છે કે જે શાશ્વત છે, જે સનાતન છે, જે કદી જૂની નથી થતી. એવું કદી ના થાય કે અરે રોજ રોજ શ્રીનાથજી શું જવાનું, વારંવાર વ્રજમાં શું જવાનું, રોજ રોજ હવેલી દર્શન કરવા કેમ જવા, રોજ રોજ અમારા ઘરના પ્રભુના દર્શન કેમ કરવા, એવો વિચાર ક્યારે આપણા બધાના મનમાં નથી આવતો. કારણ કે એવો એક આનંદનો એવો એક સ્ત્રોત છે જે પુષ્કળ રીતે અને નિરંતર રીતે વહ્યા કરે છે, વહ્યા જ કરે છે. અને એટલા માટે પ્રિયજનો, આપણા બધાનું કર્તવ્ય છે કે આપણે બધા મળીને આપણા ધર્મની અને આપણા કર્તવ્યોની હંમેશા એની જે ટેક છે, એનું જે કર્તવ્ય છે, આપણને બધાને આપણું કર્તવ્ય શું એનું ભાન હોવું જોઈએ. આપણા જે મંદિરો છે, પુષ્ટિમાર્ગી હવેલીઓ, આ પુષ્ટધામ હવેલી હોય કે વ્રજવિલાસ હવેલી હોય કે નંદાલય હવેલી હોય, આપણા બધાનું કર્તવ્ય છે કે આપણે બધા મળીને એને સાચવીએ અને એની કેળવણી કરીએ. અને હા, એક વસ્તુ સ્પષ્ટ સમજવી, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી, મંદિરો એ સમાજના ભૂષણ છે, એ તમારા પ્રપંચના કેન્દ્રો નથી. ઘણા લોકો છે ને મંદિરને ઓલ ઇન્ડિયા રેડિયોના સ્ટેશન માનતા હોય કે આખા ગામમાં જે પ્રપંચ સાંભળવા નહીં મળે મંદિરમાં મળે. એક દિવસ કેવું થયું, એક સત્ય ઘટના બધાને સંભળાવું. અમે અમારી હવેલીમાં ત્યાં બેસ્યા હતા. ઠાકોરજીનો જે કમલ ચોક હોય એમાં બે બહેનો વાતો કરતા હતા. એક પેલા બેને બીજા બેનને પૂછ્યું કે અરે ભાઈ, તને ખબર છે એ આપણા બાજુના ઘરવાળા છે ને, એની સાસ અને વહુનો બહુ મોટો કાલે ઝઘડો થઈ ગયો. તો કે ઓહો બેન, એવું? મને તો ન ખબર હતી. અચ્છા. બીજા સમાચાર આ બેને પેલા બેનને આપ્યા. અરે બેન, તને તો એ ખબર છે કે આપણા એ પડોશી એ જે રમણીકભાઈ હતા, એમનો દીકરો અમેરિકા ભણવા માટે ગયો. તો કે હે બેન, એવું? મને ન ખબર હતી. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, અરે બેન, તને ખબર છે કે આપણા એ ગામના જે પુરુષોત્તમ ભાઈ છે, એ બંને ભાઈઓના રસોડાઓ હવે અલગ અલગ થઈ ગયા. તો કે ના બેન, મને તો આ પણ નથી ખબર. હવે આ જે બેન પ્રશ્ન કરતા હતા થોડાક અકળાયા કે આને કાંઈ ખબર નથી કે કોણ અલગ અલગ થાય છે, કોનો દીકરો અમેરિકા ભણવા જાય છે અને કોના ઝઘડાઓ થાય છે. ઠીક છે. ચતુર્થ પ્રશ્ન આ બેને પેલા બીજા બેનને પૂછ્યો, અરે બેન, તને ખબર છે એ પેલા અમારા બીજા પડોશી છે ને, દેરાની અને જેઠાની, એ બંને વચ્ચે જરા પણ ભળતું નથી. તો કે હે બેન, એવું? મને તો ન ખબર હતી. આજે બેન પ્રશ્ન પૂછતા હતા, અમારી આંખે જોઈ વાત, બધાને કહું છું, અમારે કાને સાંભળેલી વાત કહું છું. હવે અકળાયા, અરે તને ખબર નથી કોણ અમેરિકા જાય છે, કોણ ઝઘડે છે, કોના રસોડા અલગ થાય છે, શું તમે મંદિરે નથી આવતા? બધાને ધીરે ધીરે લાઈટ થાય છે એવું લાગે છે. અર્થાત તને ખબર જ નથી કે કોણ સાસ બહુ ઝઘડે છે અને કોણ દિરાની જેઠાની બાંધે છે. મંદિરે આવવાનું, મંદિરે આવો તો આખા ગામના સમાચાર મળે. એટલે પ્રિયજનો, આપણને કોઈ મંદિરોને આવા ઓલ ઇન્ડિયા રેડિયોના સ્ટેશન નથી બનાવવા કે જેમાં આખા ગામના સમાચાર મળે આપણને. પણ આપણને આપણા મંદિરો આપણા સંપ્રદાયની ધરોહરો છે. આપણા બધાનું કર્તવ્ય છે કે આપણે બધા એને સાચવીએ અને જે પણ આપણાથી સેવા બને આપણે એમાં કરીએ. અને એટલા માટે પ્રિયજનો, ધાર્મિક રહેવું વ્યક્તિનું ખૂબ જ પરમ કર્તવ્ય છે, પરમ આવશ્યકતા છે. વાત કરતા હતા આપણે શ્રી ગુસાઈજીના ચરિત્રોની. 2 દિવસોમાં આપણે શ્રી ગુસાઈજી કોણ હતા અને છે એ બધાનો પરિચય આપણે બધાએ 2 દિવસોમાં કર્યો. કેવી કેવી રીતે લીલાઓ આપશ્રીએ કરી, કેવા કેવા વૈષ્ણવો આપના શિષ્યો થયા, એ ભલે મુસલમાન હોય કે પઠાણ હોય કે વેશ્યા હોય. વિચાર કરો પ્રિયજનો, લોકો માનતા હોય કે અરે પુષ્ટિ માર્ગમાં તો બસ આઘારો આઘારો, દૂર રહો, અડતા નહીં, ને અહીંયા છોવાઈ ગયા અને ત્યાં છોવાઈ ગયા, એવું જ હોય છે. અરે અમારા કૃષ્ણદાસજી તો આજથી 500 વર્ષ પહેલા આગ્રાના બજારમાં પધાર્યા અને બજારમાં એક ગણિકાને એક વેશ્યાને નૃત્ય કરતા કરતા જોઈ અને થયું છે કે અરે આટલું સુંદર નૃત્ય કરી રહી છે, આનું નૃત્ય તો, આની કલા તો અમારા કલા નિધિ અમારા શ્રીનાથજી માટે બની છે. गणिका पास गया कि अरे तू यहाँ क्या कर रही है, चल जतिपुरा चल और वहाँ श्रीनाथ जी के सम्मुख नृत्य कर. અને જ્યાં આગ્રાથી જતિપુરા આ ગણિકાને લઈ ગયા કૃષ્ણદાસજી.
અને જ્યાં શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રાપ્ત કરાવીને નૃત્ય કરાવ્યું, અને જ્યાં એક કીર્તન લખ્યું, મેરો મન ગિરધર છબી પર અટક્યો, અને જ્યાં આ ગણિકા નૃત્ય કરતા 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 જ્યાં શ્રીનાથજીનો ટેરો ખુલ્યો અને જ્યાં શ્રીનાથજીના દર્શન થયા, એટલા સુંદર દર્શન, એટલા સુંદર દર્શન, એટલા સુંદર દર્શન કે ગણિકા ત્યાં ને ત્યાં મૂર્છિત થઈ ગઈ. તો આપણા તો પ્રિયજનો, આચાર્યોએ આજથી 500 વર્ષ પહેલા મંદિરમાં આવી ક્રાંતિઓ લાવ્યા હતા. કોણ કહે છે પુષ્ટિ માર્ગ જૂનવણી છે? પુષ્ટિ માર્ગમાં એવી એવી ક્રાંતિઓ લાવ્યા છે આપણા આચાર્યો કે ન પૂછો વાત. તેવા આપણા શ્રી ગુસાઈજી. અને પરમ દિવસે આપણે ચર્ચા કરી કઈ રીતે આપનું પ્રાગટ્ય થયું હતું, અને પછી ગઈકાલે આપણે ચર્ચા કરી કે કેવી કેવી બાલ લીલાઓ આપે કરી, કેવી રીતે આપ શ્રી આર્યા લખી, વ્રજરાજ વિરાજત ઘોષ વરે વર્ણિય મનોહર રૂપ ધરે ધરણી રમણી રમણૈક પરે. કેટલા સંસ્કૃતના અદ્વિતીય વિદ્વાન અભૂતપૂર્વ આચાર્ય કે જેમણે સંસ્કૃતમાં આવો અદ્ભુત એક ગ્રંથ લખ્યો હતો. ધીમે 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 કરતા આપ જ્યાં મોટા થયા. હવે જો આપણા બધા પાસે આજે સમય કેટલો છે? બહુ ઓછો સમય છે. એટલે હવે છે ને, હવે આપણે ગાડીને રાજધાની એક્સપ્રેસ બનાવીશું. હવે તો રાજધાની પણ નહીં, પણ હવે વંદે ભારત એક્સપ્રેસ બનાવીશું. કારણ કે આપણને 1 કલાકમાં બધું પૂરું કરવું છે. અને આપણને ગુસાઈજીના પ્રસ્તાવ થયા ત્યાંથી લઈને આપણને આપશ્રી લીલા કરી ત્યાં સુધી આપણને આખા ચરિત્રનું શ્રવણ કરવું છે. એટલે આપણે થોડીક આપણે આપણી ગતિ વધારીશું. અને ધીમે 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 કરતા પ્રિયજનો, જ્યાં શ્રી ગુસાઈજીનો વૈભવ વધ્યો, ગુસાઈજીના સેવકો વધ્યા. અને શ્રી ગુસાઈજીના સેવકો એવું ન હતું કેવલ ભારતમાં હતા. આ બાજુ અફઘાનિસ્તાન, આ બાજુ લાહોર પાકિસ્તાન. અરે ગુસાઈજીનો એક સેવક કાબુલમાં રહેતો હતો, અફઘાનિસ્તાનમાં, અને જેને રોજ એની દુકાન પર દર્શન આપવા શ્રીનાથજી પોતે પધારતા. અફઘાનિસ્તાન પધારતા શ્રીનાથજી, વિચાર કરો. શ્રી ગુસાઈજીના એક સેવક હતા, એક શેઠ, અને એમની દીકરી હતી વૈષ્ણવ, પણ લગ્ન થયા હતા એના એક અવૈષ્ણવના ઘરમાં. અને અવૈષ્ણવના ઘરમાં લગ્ન થયા હતા એટલા માટે, અને એ જે ઘરમાં લગ્ન થયા હતા એમાં આચાર વિચાર જરા પણ ન પડાતું હતું. અને એમાં એવું હતું કે ઠાકુરજી પણ ન બિરાજતા હતા, બ્રહ્મ સંબંધ પણ ન હતું, અને ન ખાવાનું બધા ખાતા હતા. પણ આ જે વૈષ્ણવની દીકરી હતી એટલી બધી પોતાના ટેકની પાકી, પોતાના નિયમની પાકી કે કાંઈ પણ થાય હું તો ઠાકુરજીને ધરાવ્યા સિવાય જ, ઠાકુરજીને ધરાવીને જ લઈશ, એના સિવાય હું એક અન્ન પણ ન લઉં. અને આપ માનશો નહીં પ્રિયજનો, પણ લગ્નના 1 વર્ષ થયા, 1 વર્ષ સુધી કેવલ કાચા ચણા ઉપર આ વહુએ પોતાના પ્રાણ ટકાવ્યા છે. 1 વર્ષ સુધી કે કાંઈ પણ થાય, પણ કારણ કે મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની આજ્ઞા છે કે અસમર્પિત ન લેવું, એટલે કાંઈ પણ થઈ જાય પણ હું મારા ગુરુની આજ્ઞાથી વિરુદ્ધ ન જાઉં. અને એવું ટેક રાખતા, એવું નિયમના પાકા હતા. આપણને બધાને પણ પ્રિયજનો, જે આપણા આચાર્યો આજ્ઞા કરી ગયા એ પાડવામાં જરા પણ શરમાવવું કે હિચકાવવું નથી. અમને ખૂબ આનંદ છે, અમને ખૂબ ગર્વ છે કે આપણા બધાના ધારાસભ્ય એવા કુમારભાઈ કાનાણી પોતે તિલક ધારણ કરે છે, પોતે વિધાનસભામાં જાય છે. એટલે ક્યારે પણ પ્રિયજનો તિલક કરવામાં, શિખા રાખવામાં ક્યારે પણ આપણને શરમ નથી રાખવી. લોકો કહે છે ભગત થઈ ગયા, ભગત થઈ ગયા, ભગત થઈ ગયા. અરે બધા કોઈના ભગત હોય. કોઈ પૈસાના ભગત, કોઈ ગાડીના ભગત, કોઈ ઘરના ભગત, ઘણા ઘરવાળીના પણ ભગત હોય. તો એવામાં તમે ઠાકોરજીના ભગત થઈ ગયા તો ક્યાં વાંધો છે? કારણ કે બધા જ કોઈના ભગત છે. એટલે પ્રત્યેક વૈષ્ણવને પોતાના ધાર્મિક ચિહ્નો ધારણ કરવામાં હંમેશા એક પ્રકારનું આત્મસન્માન અને આત્મગૌરવ રાખવું છે કે હા, આ મારા મહાપ્રભુજી છે, હા, આ મારા શ્રી ગુસાઈજી છે. અને કારણ કે એમણે આજ્ઞા કરી છે એટલે એ મારું પરમ કર્તવ્ય છે કે કાંઈ પણ થઈ જાય પણ હું એમની આજ્ઞાનું કદી એને ઓળંગીશ નહીં. અને એવા વહુ જે લાહોર પાકિસ્તાન રહેતા હતા, શ્રી ગુસાઈજીએ ખબર પડી છે કે ભાઈ મારી એક સેવક છે કે જેના લગ્ન આવા અવૈષ્ણવના ઘરમાં થયા છે, એટલા માટે ચાચા હરિવંશજીને આપશ્રીએ મોકલ્યા. ચાચાજી આપ જાઓ લાહોર અને આ જે વહુ છે એના ઘરે જાઓ અને બધા જે ઘરના લોકો સદસ્યો છે
બધાથી આપ સત્સંગ કરો, વાતચીત કરો અને બધાને પ્રયાસ કરો કે બધા વૈષ્ણવ થાય, તો જેનાથી આજે મારા વહુ, મારા જે સેવક છે, જે કષ્ટ પાઈ રહ્યા છે એ ન પાય. ચાચા હરિવંશજી શ્રી ગુસાઈજીની આજ્ઞા મારીને લાહોર સુધી ગયા છે, પાકિસ્તાનમાં ગયા છે, અને ત્યાં જઈને જે સમસ્ત પરિવાર હતો બધાને મનાવ્યા છે અને બધાને સારી સારી વાતો સમજાવી, શ્રીનાથજીની, શ્રી મહાપ્રભુજીની, શ્રી ગુસાઈજીની. અને એટલો બધો પ્રભાવ ચાચા હરિવંશજી આખા પરિવાર ઉપર નાખ્યો કે ત્યાં ને ત્યાં આખો જે પરિવાર હતો વૈષ્ણવ થયો અને બધાએ બ્રહ્મ સંબંધ લીધો. તો આવા પ્રિયજનો, આવા વૈષ્ણવ આપણા ત્યાં થઈ ગયા કે જે પોતાની વૈષ્ણવતાનું ગૌરવ રાખતા હતા. જો આપણે ત્યાં ભગવદીઓ ગાઈ ગયા, આ માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ રે. પુષ્ટિ માર્ગ પ્રિયજનો એ શૂરવીરોનો માર્ગ છે. જેને નાના મોટા ગ્રહોથી ડર લાગતું હોય, અરે મારું શનિ નબળું છે ને મારું ગુરુ નબળું છે ને મારું રાહુ નબળું છે, મારા ઉપર ગુરુ ભારી છે ને શનિ ભારી છે ને ફલાના ભારી છે, અરે બધામાંથી કોઈ ભારી હોય એ આપણા શ્રીનાથજી છે. એટલે હંમેશા એક ભક્તના હાથમાં કોઈ પણ દોરા કે ધાગા કે વીંટી હોય જ નહીં. કારણ કે કોઈના ઉપર ભરોસો એક શ્રી વલ્લભ કો કરનો, આશરો તો એક જ શ્રી વલ્લભનો રાખજો. આપણે ત્યાં પણ ગવાયું છે, આશ્રય રાખવું છે, ભરોસો કરવો છે તો એકમાત્ર શ્રી વલ્લભાધીશનો. અને એટલા માટે એવા હવે જો રામદાસજીની વાર્તા તમે જુઓ, બુંદેલખંડમાં રહેતા હતા અને એમના જે રામદાસજીના જે પિતા હતા એ રાજાના સેવક હતા. રામદાસજી એટલે કોણ? કે શ્રીનાથજીના સૌથી પહેલા મુખિયાજી, આપણા પુષ્ટિ માર્ગના સૌથી પહેલા મુખિયાજી એટલે કે આ રામદાસજી બુંદેલખંડમાં રહેતા હતા. રાજા પાસે જાય પણ એક નિયમ કે રાજાને નમસ્કાર ન કરે. કે દેખો રાજા, ये मेरा माथा तभी झुकेगा, મારું મસ્તક ત્યારે જ નમશે કે જ્યારે મારી સામે કૃષ્ણ આવે. આપના જેવા રાજા સામે મારું મસ્તક કદાપી ન નમે. એક સાચો ભક્ત, એક સાચો વૈષ્ણવ પ્રિયજનો સન્માન બધાનું કરે પણ ગરજ કોઈને રાખતો નથી. સન્માન બધાનું કરવું, જે પણ આવે એને સત્કાર, સન્માન, જય શ્રી કૃષ્ણ બધાને ખૂબ માન આપવું, પણ એક સાચા અને પાકા વૈષ્ણવને ક્યારે પણ કોઈની ગરજ ન રાખવી. કે તમે હો તો જ મારું કામ થાય, તમે હો તો મારું કામ ન થાય, એવી જે ગરજ છે એક સાચો વૈષ્ણવ કોઈની ગરજ રાખતો નથી. એવા જ આ લાહોરના વૈષ્ણવ કે ભલે કાંઈ પણ થઈ જાય પણ પોતાના માર્ગમાં એટલી બધી નિષ્ઠા કે કાંઈ પણ થાય પણ હું મારો ધર્મ કદાપી ન ત્યાગ કરું. અને ચાચા હરિવંશી ત્યાં પધાર્યા અને આખા ગામને વૈષ્ણવ, આખા પરિવારને વૈષ્ણવ કર્યા છે. અને પાછા જ્યાંથી ચાચા હરિવંશી ગુસાઈજીની પાસે આવ્યા અને પછી તો ધીમે ધીમે આપનો વૈભવ એવો વધ્યો પ્રિયજનો કે ન પૂછે વાત. અને હવે તો શ્રીનાથજીનો જે વૈભવ હતો, કારણ કે હવે શ્રી મહાપ્રભુજી, કારણ કે જ્યારે શ્રી ગુસાઈજી 15 વર્ષના હતા, શ્રી મહાપ્રભુજી શું કરી આસુર વ્યામોહ લીલા શ્રી મહાપ્રભુજી કરી અને સદેહ લીલા શ્રી મહાપ્રભુજી કરી. અને હવે માર્ગનો જે ભાર હતો એ આવ્યો શ્રી ગુસાઈજીના કંધા ઉપર. અને ત્યાં તો ગુસાઈજીએ એવો વૈભવ વધાર્યો શ્રીનાથજીનો, રાગ હોય કે ભોગ હોય કે શૃંગાર હોય કે પુછવાઈઓ હોય કે સામગ્રીઓ હોય કે આભરણો હોય, એટલો બધો શૃંગાર વધાર્યો, એટલો બધો વૈભવ વધાર્યો. અને શ્રીનાથજી ખૂબ જ આનંદ અને સુખથી બિરાજવા લાગ્યા. અને આનું દર્શન કરતા અમારા ભગવદીઓ ગાય છે કે વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે એવા શ્રી ગોકુળ નાભુ. વાકે અંબોડે શ્રીનાથજી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળ
બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, વલ્લભાધીશ કી, ગોવર્ધન નાથ કી. અને શ્રી વલ્લભ સુત સેવા કરે એવા તે શ્રી ગોકુલના ભૂપ. હવે તો શ્રી ગુસાઈજીએ આખું જે વૈભવ છે આપણું વધાર્યું છે, કારણ કે શ્રી મહાપ્રભુજી લીલા કરી ગયા. આપના જે ખાસ વૈષ્ણવ હતા દમલાજી, દામોદરદાસ હરસાણીજી, એ શું કરતા, એ ગુસાઈજીને છે ને એક બાળક તરીકે ગણતા. કારણ કે મહાપ્રભુજીને આખા જીવન જોયા હોય અને એમના બાળક એટલે સહજ એક વહાલ હોય, એક લાડ હોય, પણ એ લાડમાં ને લાડમાં ક્યારેક ક્યારેક એ ભૂલી જતા કે આ આચાર્ય રૂપ છે. અને આપ એવું કરતા, એવું કહેવાય છે આપણે ત્યાં, ગુસાઈજી બિરાજતા ગાદી ઉપર તો પોતાનું જે ઘૂંટણ હોય ને એ અડધું ગાદીમાં રાખતા. એક વૈષ્ણવ તરીકે આ બધાનું કર્તવ્ય છે કે અમારી આપ નીચે બેસો અથવા તો અમારી દૂર બેસો, પણ આ દમલાજી એવું કરતા કે શ્રી ગુસાઈજીની એકદમ પાસે પણ નહીં, પણ ગુસાઈજીની અડધી ગાદી પર જ બેસતા. અને એવું કહેવાય છે કે મહાપ્રભુજી પ્રગટ થયા અને આપે પૂછ્યું કે દમલા તો ઇनको કહા કરી કે જાને હે, એટલે કે દમલાજી તમે આમને શું કરીને જાણો છો, આ કોણ છે? दमला तो इनको कहा करी के जाने हैं, कृपानाथ मैं इनको आपके पुत्र कह के जानू हूं, હું આમને આપના પુત્ર છે એ ભાવથી જોઉં છું. અરે દમલા તું ગલત है, ये मेरे पुत्र नहीं पर तू इनको मेरो ही स्वरूप मान. તો એવું ન માનતો કે આ મારા પુત્ર છે, આ હું જ છું, પોતે વલ્લભ જ છું. અને ત્યારથી દમલાજી એટલા દીનતામાં આવ્યા કે અરે આ તો મારા જ ગુરુ છે, એટલે દંડવત પણ કરતા અને ચરણ સ્પર્શ પણ કરતા. અને પછી ગુસાઈજીને આખું માર્ગનું જ્ઞાન કોણે આપ્યું? દમલાજી આપ્યું. અને ક્યારેક ક્યારેક એકલા બિરાજતા હોતા શ્રી ગુસાઈજી, દમલાજી આવતા અને આગે વિનંતી કરતા કે કૃપાનાથ આપ એકલા કેમ બિરાજી રહ્યા છો? યહ માર્ગ નિસંગતા કો નહીં મહારાજ, કે આ માર્ગ એકલા રહેવાનું નથી, બધાને સાથે લઈને ચાલો, બધાને સાથે ચાલો. પુષ્ટિ માર્ગનો પણ પ્રિયજનો સિદ્ધાંત ઘણું ખરું ભાજપ જેવું છે, સબકા સાથ ઓર સબકા વિકાસ. તો એવી રીતે દમલાજી આજ્ઞા કરતા કે કૃપાનાથ यह માર્ગ નિસંગતા કો નહીં, એવું આપ એકલા એકલા ન બિરાજો, બધાને લઈને આપ વૈષ્ણવોની વચ્ચે પધારો, બધાને પ્રવચનો કરો, બધાને શિક્ષાઓ આપો, બધાને સારી સારી વાતો કહો. આપ મંદિરમાં બિરાજવા માટે નથી બન્યા, આપ પ્રચાર કરો પુષ્ટિ માર્ગનું. જો આપ પ્રચાર ન કરો, એમને થતું કે અરે હું તો પણ હમણાં નાનો છું. અરે કૃપાનાથ નાના થયા તો શું થયું, પ્રયાસ તો કરો. કહેવાય છે ને ભટકતે કો કભી મંઝિલ મિલ હી જાયેગી, भटकते को कभी मंजिल मिल ही जाएगी, भटके तो वह है जो घर से कभी निकले ही नहीं. એટલે કૃપાનાથ આપ પધારો અને માર્ગનો પ્રચાર કરો. અને એવું કહેવાય છે પ્રિયજનો કે ગુજરાતમાં શ્રી ગુસાઈજી પોતાના સમસ્ત જીવનમાં 6 વખત પધારે. અને એ સમયમાં 6 વખત એટલે બહુ મોટી વાત કહેવાય, કારણ કે ન તો ગાડી હતી, ન તો ઘોડાઓ, ન તો કોઈ પ્લેન હતા, કે ન તો કોઈ ટ્રેન હતી. ઘોડા પર આ પધારતા. અને તમે જુઓ આજે જે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આપણને વૈષ્ણવતા દેખાય છે ને, એનો સૌથી મોટો કોઈને શ્રેય જતો હોય તો આપણા ગુસાઈજીને જાય છે. કારણ કે મહાપ્રભુજી એટલી વખત ગુજરાત ન પધાર્યા હતા. મહાપ્રભુજીએ તો બીજા બધા પ્રદેશો જેટલું જ માન ગુજરાતને આપ્યું હતું. એમના માટે બધા પ્રદેશો સમાન હતા મહાપ્રભુજી માટે. પણ કારણ કે શ્રી ગુસાઈજીને ખબર પડી કે આ તો સૌરાષ્ટ્રમાં તો ભૂલો પડે રે ભગવાન, બરાબર ને, એટલે એમને થયું કે ભાઈ આ તો એ જ ભૂમિ છે કે જેમાં મને પુષ્ટિ માર્ગનો પ્રચાર કરવું છે. અને આ બધા સૌરાષ્ટ્રવાસીઓ છે, આ બધા પટેલો છે કે જેમને મને આ સંસ્કારો આપવા છે. એટલે ગુસાઈજી 6 વખત આ બધા માટે, તમે જુઓ તમને આજે ઓરિસ્સામાં કે આંધ્રપ્રદેશમાં કે મધ્યપ્રદેશમાં કે મેઘાલયામાં કે ત્રિપુરામાં તમને એટલા બધા વૈષ્ણવ ન દેખાય જેટલા તમને ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં દેખાય છે. તમે દિલ્હી જાઓ, તમે જમ્મુ કાશ્મીર જાઓ, તમે તેલંગાણા જાઓ, તમને એટલા વૈષ્ણવ ન દેખાય જેટલા તમને આ માણાવદર ને કેવદરા ને અમરેલી ને ધારી ને સાવરકુંડલામાં દેખાય છે. કારણ છે શ્રી ગુસાઈજીનું પરિશ્રમ.
કારણ છે શ્રી ગુસાઈજીનું આ બધા ઉપર કૃપા કરવાનો વિચાર. એટલે આજે સૌરાષ્ટ્રનો સમાજ સૌથી મોટો કોઈનો ઋણી હોય તો આપણા શ્રી ગુસાઈજીનો ઋણી છે. અને એવી રીતે 6 વખત આપ શ્રી ગુજરાત પધાર્યા છે અને ધીમે ધીમે આપે પોતાનું જે મુકામ હતું એ પણ કાશી કર્યું અને ચરણાળ બિરાજ્યા અને અડીલ પણ બિરાજ્યા આપશે. એવા વિદ્વાન હતા આપશ્રી ગુસાઈજી. એવું કહેવાય છે કે આપણે દ્વારપાલ વિષ્ણુરાજ છીપા કરીને એક વિષ્ણુ હતા. રોજના પંડિતો शास्त्रार्थ करवा आवे कि महाराज आपका ये मत गलत है, आपका ये मत झूठा है, आप ब्रह्म का ये स्वरूप गलत बता रहे हो, ऐसा है वैसा है. અને આજે વિષ્ણુ હતા વિષ્ણુદાસ છીપા કરીને પોતાના ગુરુની એમને ચિંતા છે કે મારા ગુરુ એટલો બધો પરિશ્રમ લઈ રહ્યા છે અને આખો દિવસ આ બ્રાહ્મણો સાથે વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ કરે છે. પોતે પણ ભણેલા હતા. એવું સ્ટાર્ટ કર્યું, એવું પ્રારંભ કર્યું એમણે કે જે પણ વિદ્વાનો આપશ્રી સાથે શાસ્ત્રાર્થ કરવા આવતા પહેલા દ્વાર પર બધાને ઊભા રાખતા વિષ્ણુદાસ અને બધાને કહેતા કે પહેલે तुम सब मेरे से शास्त्रार्थ करो और यदि तुम मेरे से जीते तो अंदर जाना. અને એવું કહેવાય છે પ્રિયજનો કે 95-90% વિદ્વાનો તો દ્વારપાલથી જ પરાસ્ત થઈ જતા હતા. આપણા વૈષ્ણવ પણ એટલા વિદ્વાન હતા, એટલા વલ્લભકુળના પરિશ્રમનો વિચાર હતો કે રોજ રોજ આપને શાસ્ત્રાર્થ ન કરવું પડે એટલા માટે પોતે એટલું ભણ્યા અને પોતે જ પંડિતો અને બ્રાહ્મણો હતા એ બધાને પરાસ્ત કર્યા છે. અમુક દિવસો વીત્યા તો ગુસાઈજીએ વિચાર કર્યું કે મારી પાસે વિદ્વાનો જે શાસ્ત્રાર્થ કરવા આવતા હતા બધા અચાનક બધા ક્યાં ગાયબ થઈ ગયા. અને ત્યારે ખબર પડી છે કે कृपानाथ आपको सेवक है विष्णुदास छिपा, वो जो भी विद्वान आए उनको बाहर ही रोक दे रहे है और सब उनको खुद ही हरा दे, आपके पास कोई को आवे ही नहीं दे रहा है. અને ત્યારે શ્રી ગુસાઈજીએ વિષ્ણુદાસને બોલાવ્યા અને કહ્યું કે દેખો ભાઈ, હું તારી સેવાનું ખૂબ માન કરું છું, પણ અમે લોકો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છે. ગાયોનું અને બ્રાહ્મણોની રક્ષા કરવી એ અમારા બધાનું કર્તવ્ય છે. એટલે તું એવું ન કરતો હવેથી, અને જે પણ વિદ્વાનો આવે એને મારી પાસે આવવા દે અને હું એ બધાને પરાસ્ત કરીશ. કારણ કે બ્રાહ્મણોનું સન્માન કરવાનું અમારું કર્તવ્ય છે અને અમારા બારણેથી અમારા દરવાજાથી કોઈ વિદ્વાન એમ જ વગર ભિક્ષા લીધા કે વગર કઈ દાન સન્માન ધોતી લીધા વગર જાય તો એ વલ્લભકુલ માટે અપરાધ કે ખોટું કહેવાય. એટલે એ દિવસથી ફરીથી બધા વિદ્વાનો અંદર આવવા લાગ્યા અને ધીમે ધીમે હવે શ્રી ગુસાઈજી પોતે પોતાની સમસ્ત ઇન્દ્રિયોનો નિગ્રહ, સમસ્ત ઇન્દ્રિયોનો લગાવ શ્રીનાથજીમાં, શ્રી ઠાકોરજીમાં કરતા હતા. અને શ્રી ગુસાઈજી જ નહીં પ્રિયજનો, આપણા બધાનું પણ કર્તવ્ય છે કે આપણે જે પણ ઇન્દ્રિયો ઠાકોરજી આપણને આપી છે એનો વિનિયોગ આપણે ઠાકોરજીમાં, શ્રીનાથજીમાં જ કરીએ. અને એમાં જ એનું ફલ છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ. વેણુ ગીતમાં ગોપીઓ ગાય છે કે હે પ્રભુ, અમારી તો બધી જ ઇન્દ્રિયો માટે જો કોઈ ફળ હોય ને તો એ આપ છો. એક સાચા વૈષ્ણવના હાથ ત્યારે જ સફળ થાય કે જ્યારે ઠાકોરજીના એ ચરણ સ્પર્શ કરે, જ્યારે હોળીના દિવસોમાં ઠાકોરજીના કપોલ પર ગુલાલ લગાવે. એક સાચા વૈષ્ણવની આંખ ત્યારે જ સફળ થાય કે જ્યારે એ ઠાકોરજીના દર્શન કરે. એક સાચા વૈષ્ણવના પગ ત્યારે જ સફળ થાય કે જ્યારે દોડી દોડીને મંદિરમાં, હવેલીમાં દર્શન કરવા જાય. એક સાચા વૈષ્ણવના કાન ત્યારે જ સફળ થાય કે જ્યારે આવા આયોજનોમાં, શિબિરોમાં આવીને વચનામૃતનું શ્રવણ કરે. પણ જે અમારા બધાની તકલીફ જ એને કે જ્યારે આપ પ્રવચન કરો એટલી સરસ ઊંઘ આવે કે ન પૂછો વાત. તમને થાય કે બાવાને કાંઈ દેખાતું નથી, પણ બાવાને છે ને અહીંયાથી બધું જ દેખાય છે. તમને થાય કે અમે લોકો છુપાઈ ગયા, કે અમે લોકો બચી ગયા. અહીંયા અમારી નજર બધા પર પડતી હોય અને અમને બધા ખબર હોય કોણ બગાસાઓ ખાય છે અને કોણ ઊંઘે છે અને કોણ ઠંડમાં ઠીઠુરે છે. એક દિવસ કેવું થયું પ્રિયજનો કે હવે શિબિર મારી એક જગ્યાએ ચાલતી હતી અને એમાં એક આગળની લાઈનમાં એક બેસેલા એક વ્યક્તિ, બહુ ઊંઘ આવતી હતી. એટલે હું પ્રવચન કરતો હતો તો આખા 2 કલાક મારી સામે બેસીને ઊંઘ્યા છે. જ્યારે
તાલીઓ પડે, તાલીઓ પાડી દે. જ્યારે જ્યારે જે બોલવાની હોય જે બોલી દે. હવે વચનામૃત પૂરા થયા અને મારી પાસે આવ્યા, જે આજે તો મને વચનામૃતમાં એટલો આનંદ આવ્યો, એટલો આનંદ આવ્યો કે ન પૂછો વાત. મેં કહ્યું, તમને આનંદ આવ્યો આજે વચનામૃતમાં? તો કે હા હા જે મને આજે તો એટલું આનંદ આવ્યું છે કે આપ ન પૂછો વાત. તો મેં કહ્યું કે અરે પણ ભાઈ, પણ મને તો દેખાતું હતું કે તમે વારંવાર ઊંઘતા હતા. તમે સાંભળ્યું ખરી કે તમે ઊંઘતા જ હતા? અરે જે આપ એવી કેવી વાત કરો છો? કોણ ઊંઘતો હતો? હું તો આંખ બંધ કરીને ઠાકોરજીના વિરહનો અનુભવ કરતો હતો. આપ બધા પણ બહાનાઓ આપવામાં ક્યાં ઓછા પડો. સ્પષ્ટ દેખાય છે કે ઊંઘે છે, પણ છતાં એટલા ચતુર કે તારીફ પણ કરવા આવ્યા અને પાછા એવું પણ કહે છે કે હું ઠાકોરજીના વિરહનો અનુભવ કરતો હતો. ઠીક છે, કહેવાની વાત છે પ્રિયજનો. તો આવા શ્રી ગુસાઈજી કે જેમણે પોતાની સમસ્ત ઇન્દ્રિયોનો સાફલ્ય શ્રી ઠાકોરજીમાં લગાવીને એને કર્યું છે. અને ધીમે ધીમે જ્યાં આપનું વૈભવ વધ્યું, જ્યાં જ્યાં આપનું આપનું પ્રચાર વધ્યું છે, અષ્ટસખાઓની સ્થાપના આપે કરી. કુમનદાસજી, સૂરદાસજી, ગોવિંદ સ્વામી વગેરે અનેક અનેક અષ્ટસખાઓ થયા. મંદિરના અધિકારી કૃષ્ણદાસ અધિકારી તરીકે આપે નિયુક્ત કર્યા છે. એક દિવસ કેવું થયું પ્રિયજનો કે કૃષ્ણદાસ અધિકારીજી ઠાકોરજીની સેવામાં કઈ એમનાથી ભૂલ થઈ હતી, અને ભૂલ થઈ એટલે શ્રી ગુસાઈજી એમને ટોક્યા સેવામાં કે જો કૃષ્ણદાસ, તું વૈષ્ણવ છે, તારાથી આવું ન કરાય, તારાથી આવું ન બોલાય અને તારાથી આવું ન વર્તન કરાય. ઘમંડ હતું કે હું તો શ્રીનાથજીનો અધિકારી છું, આ કોણ મને કહેવા વાળો? અને ઠાકોરજીની એવી કંઈક લીલા થઈ કે અપરાધમાં ને અપરાધમાં, ઘમંડમાં ને ઘમંડમાં એમને ગુસાઈજીની આ વાતનું ખોટું લાગી ગયું. અને એટલે હવે જે શ્રી મહાપ્રભુજીના જે મોટા પુત્ર હતા શ્રી ગોપીનાથજી, એમના લાલજી શ્રી પુરુષોત્તમજી, જે એ સમયે નાના બાળક હતા, 12-15 વર્ષના હશે, આ કૃષ્ણદાસજી આ પુરુષોત્તમજી પાસે ગયા कि देखो बाबा, अब आप बड़े हो गए हो और अब समय है कि आप ये मार्ग की जिम्मेदारी इनको निभाओ. और ये देखो आपके काका वो ठाकुर जी की सेवा कर रहे हैं, जबकि श्रीनाथ जी की सेवा के सच्चे अधिकारी तो बाबा आप हो, क्योंकि आप श्री महाप्रभु जी के बड़े पुत्र के लाल हो. ये आलिया तिलकायत तो आप होने चाहिए. गुसाई जी क्यों ठाकुर जी की सेवा कर रहे हैं? અને એવા અંદર અંદર ક્લેશ કરાવવાનો વિચાર કૃષ્ણદાસજીએ કર્યું. અને એમાં ત્યાં સુધી કર્યું એમણે કૃષ્ણદાસજીએ કે શ્રી પુરુષોત્તમજીને સેવામાં ધરાર લઈ ગયા, ધરાર સ્નાન કરાવડાવ્યા. અને ઉત્થાપનનો સમય હતો એટલે શ્રીનાથજીના ઉત્થાપનના સમયમાં જઈને મંદિરમાં પધરાવી આવ્યા પુરુષોત્તમજીને કે હવે પછીની સેવા બધી આપ કરશો. એટલામાં સમય થયો પ્રિયજનો શ્રી ગુસાઈજીના ઉપર પધારવાનો, કારણ કે શ્રીનાથજીનું મંદિર તો ગિરિરાજજીની ઉપર હતું. એટલે ગુસાઈજી જ્યાં વિશ્રામ કરીને ધીમે 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 કરતા આપ પધાર્યા છો. અને જ્યાં ગિરિરાજજી પર ચઢવાની વાત આવી, कृष्णदास जी हमने रोकिया, कृपाराज बहुत हुआ, बहुत आपने मनमानी कर ली, बहुत आपने दादागिरी कर ली, अब जैसा मैं बोलूंगा वैसा होगा. એમની બુદ્ધિ મતિ ફેરવાઈ ગઈ હતી, મતિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. અને એટલે હવે પછી સેવાનો અધિકાર પુરુષોત્તમજીનો છે, આપના ભત્રીજાનો છે. અને હવે હું જ્યાં સુધી આપને નહીં કહું, આપ જરા પણ આ મંદિરમાં આવતા નહીં, આપ ગિરિરાજજી ન ચડતા. અને હવેથી શ્રીનાથજીના સેવાના બધા જ અધિકારો હું આપનાથી છીનવી લઉં છું. વિચાર કરો પ્રિયજનો, એક વૈષ્ણવ આવું વલ્લભકુલને કહે છે. અને એ પણ વલ્લભકુલ નહીં, પણ સાક્ષાત શ્રી ગુસાઈજીને. એવી ઠાકોરજીની કઈ લીલા થઈ, એવી ઠાકોરજીએ કઈ આખી ઠાકોરજીની લોકવત્તુ લીલા કૈવલ્યમ, જે બ્રહ્મસૂત્ર કહે છે કે ઠાકોરજીની લીલાના અમુક કારણો રહેતા હોય છે. तो गुसाई जी दुखी થઈ ગયા છે कि अरे अब श्रीनाथ जी के बिना मैं कैसे रहूंगा, श्रीनाथ जी के बिना, उनके दर्शन के बिना मेरे नेत्र तरस जाएंगे, उनके स्पर्श के बिना मेरे हाथ सूख जाएंगे और उनकी ध्वनि सुने बिना मेरे कान सूखे पड़ जाएंगे. क्या करूं समझ નથી પડતી. આમ તો આપ પધારી શકતા હતા શ્રી ગોકુલમાં, પોતાના નિજગૃહમાં અને બિરાજી શકતા હતા, પણ કારણ કે હવે આપને શ્રીનાથજી થી વિરહ
સહન કરવાની ઈચ્છા થઈ, એટલે આ પધાર્યા ક્યાં? પરાસોલી ચંદ્ર સરોવરમાં. આ બધા ગયા છો કે નહીં ચંદ્ર સરોવર? હા કે ના? હા કે ના? તો આ પધાર્યા છે ચંદ્ર સરોવર. અને પ્રિયજનો, આજે પણ ત્યાં એ જગ્યા છે કે જ્યાં શ્રી ગુસાઈજીએ 6 મહિના બિરાજીને શ્રીનાથજીનો વિરહ અનુભવ કર્યો. આ બધાને જો મોકો મળે તો હું તો કહીશ કે આ જગ્યા પર અવશ્ય જજો. આ ચંદ્ર સરોવરની બેઠકજીમાં ઉપર એક બંગલી છે, અને ત્યાં જઈને દર્શન કરજો. આપના પણ પ્રિયજનો રૂવાટા ઊભા થઈ જશે કે અરે આ જગ્યા હતી કે જ્યાં શ્રી ગુસાઈજી બિરાજ્યા હતા. અને આ બિરાજ્યા એટલું જ નહીં, પણ આપનું એક ઘર જેવું હતું ત્યાં, અને આજે પણ છે. અને કારણ કે હવે શ્રીનાથજીની યાદ આવતી હતી, શ્રીનાથજીના દર્શન વગર ચાલે તો નહીં, એટલે વારંવાર પધારતા. અને જે શ્રીનાથજીનું શૈયા મંદિર હતું એની એક બારી હતી, અને જે બારીથી શ્રી ગુસાઈજીના દર્શન શ્રીનાથજી કરતા, અને શ્રીનાથજીના દર્શન શ્રી ગુસાઈજી કરતા. અને થોડાક દિવસ તો બંનેઓએ એકબીજાનું મન આવી રીતે મનાવ્યું. ભલે ચરણ સ્પર્શ કે સેવા ન થતી, પણ કેવલ પરસ્પર અરસપરસ દર્શન કરીને પોતાનું જીવન વ્યતીત કરતા હતા. આ કૃષ્ણદાસ પ્રિયજનો અધિકારીજી, એમને આ વાતની ખબર પડી. એટલા બધા એમની મતિ મારી ગઈ હતી એ સમયમાં કે એ બારી જેનાથી શ્રીનાથજી દર્શન આપતા હતા એને પણ ચણાવી નાખી કે મેં આપને ના પાડી કે આપ ગુસાઈજીને દર્શન ન આપો, એમનાથી સેવા ન લો, તો આપ કેમ મારી વાતનું ઉલ્લંઘન કરો છો? ખબર છે ને પ્રિયજનો, આપણને પણ કોઈ પદવી મળે કે કોઈ આવી સત્તા મળે ને, કે કોઈ આવા આપણે લૌકિક આપણને એ સાધન સંપત્તિઓ મળે, તો આપણે આમ સહજ રીતે ફૂલે જતા હોઈએ છીએ કે હા હું કોઈ, આઈ એમ સમથિંગ એટીટ્યુડ કહેવાય ને ઇંગ્લિશમાં, કે ભાઈ હું કોઈ છું. તો એવો જ અભિમાન, એવો જ અહંકાર કૃષ્ણદાસજીને આવ્યો કે ભાઈ હું શ્રીનાથજીનો અધિકારી છું. હવે કારણ કે કૃષ્ણદાસજીએ શ્રીનાથજીના દર્શન પણ બંધ કરાવી નાખ્યા, એટલે હવે શું કરતા શ્રી ગુસાઈજી? રોજ શ્રીનાથજી માટે ફૂલની માળા સિદ્ધ કરતા, અને ફૂલની માળા સિદ્ધ કરતા, અને એની વચ્ચે સંસ્કૃતમાં પોતાનું એક પત્ર લખતા, જે પત્ર આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે અને જેનું નામ છે વિજ્ઞપ્તિ. સંસ્કૃતના પત્ર લખતા, અને જે ફૂલની માળા, જેમ ફૂલઘરિયાઓ સિદ્ધ કરતા હોય મંદિરમાં, એ જ માળા ઠાકોરજી ધરે તો પોતાના સેવકોને કહેતા કે જાઓ તમે આ માળા શ્રીનાથજીને વિનંતી કરો, મુખિયાજીને, કે આ માળા શ્રીનાથજીને ધરાવે. અને જ્યાં ધરાવવા જતા રામદાસ મુખિયાજી, એમાંથી પત્ર મળતું, અને એ પત્રને શ્રીનાથજી વાંચતા. અને એટલું જ નહીં પ્રિયજનો, પણ એ પત્રના ઉત્તરમાં પત્રનો રિપ્લાય શ્રીનાથજી પોતે આપતા. કઈ રીતે આપતા? કે આપનો જે પાનનો બીડો હોય, પાનના બીડામાં આપ લખતા જે પત્ર શ્રી ગુસાઈજી લખ્યું, અને એના ઉત્તરમાં, એના રિપ્લાયમાં શ્રીનાથજી પત્ર લખતા. અને જેમ ખબર છે મંદિરોમાં પરંપરા છે, આપણા હવેલીઓમાં, કે રોજ શયન પછી મુખિયાજી વલ્લભકુલને માળા ધરવા આવે. ખબર છે કે નહીં આ બધાને? તાલા મંગલ થઈ જાય ઠાકોરજીના શયનમાં, એના પછી રોજ મુખિયાજી ઠાકોરજીને વલ્લભકુલને માળા ધરવા આવે. અને એમાં જે ઠાકોરજી જે બીડામાં ગુસાઈજીને ગુપ્ત પત્રાચાર કરતા હતા, એ શ્રી ગુસાઈજીને મળતું બીડામાં. અને બીડા ખોલતા એટલે શ્રીનાથજીની મનની વાત આપને ખબર પડતી. પણ દુઃખની વાત એ છે પ્રિયજનો કે ગુસાઈજી એને ભણતા, એને વાંચતા, અને પોતે અરોગી જતા. એટલે આના પરિણામ સ્વરૂપે આજે ગુસાઈજીએ જે શ્રીનાથજીને લખ્યું એ તો આપણી પાસે છે, ઉપલબ્ધ છે, પણ જે શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને લખ્યું એ આપણી પાસે નથી. અને જો એ પણ હોત ને તો વિચાર કરો કેવો આનંદ થતો. શ્રીનાથજીની પોતાની વાણી આપણને જાણવા મળતી, શ્રીનાથજીના પોતાના હસ્તાક્ષર આપણને જાણવા મળતા. પણ કારણ કે ગુસાઈજીની લીલા હતી, ગુસાઈજી પોતે અરોગી જતા. અને આવી ગુપ્ત રીતે કૃષ્ણદાસજીને ખબર ન પડે એવી ગુપ્ત રીતે બંનેઓએ 5 કે 6 મહિના સુધી પત્રાચાર કર્યું, અને આ રીતે બંને સંપર્ક જાળવતા હતા. થયું એવું પ્રિયજનો કે એક દિવસ શ્રીનાથજીના દર્શન કરવા જતીપુરામાં બીરબલ આવ્યા. અકબરના રાજ્યમાં જે બીરબલ હતા, અકબરના નવરત્નોમાં બીરબલ આવ્યા. અને હવે કારણ કે બીરબલના ગુરુ શ્રી ગુસાઈજી હતા,
श्रीनाथ जी ना दर्शन કર્યા પછી વિનંતી કરી કે कृपानाथ मुझको गुसाई जी के दर्शन करने हैं। गुसाई जी कहाँ विराज रहे हैं? श्री गिरधर जी ने बात करी એટલે કે श्री गुसाई जी ना मोटा लाल जी ने, अरे बीरबल क्या बताएं, ये कृष्णदास अधिकारी हैं, उन्होंने तो श्री गुसाई जी को श्रीनाथ जी की सेवा से विमुख किया है और 6 महीने से इस मंदिर में आप पधारे ही नहीं है। वहाँ दूर चंद्र सरोवर परासोली में आप विराज रहे हैं और श्रीनाथ जी का विरह का अनुभव कर रहे हैं। अरे गिरधर जी क्या बात कर रहे हो आप? यदि ऐसा था तो आपने मुझे पहले क्यों नहीं बताया? અને ત્યાં તો બીરબલ એટલા બધા વ્યાકુળ થઈ ગયા છે કે આખી સેના મથુરાની બોલાવી જતીપુરા અને આજ્ઞા નિર્દેશ આપ્યા છે કે આજે ને આજે કૃષ્ણદાસ અધિકારીને બંધ કરો અને જેલમાં કારાગૃહમાં એને બંદી બનાવીને પૂરી નાખો. અને આ તો કારણ કે એટલા મોટા હદ્દદાર હતા એટલે સૈનિકો 500 સૈનિકો આવ્યા કૃષ્ણદાસને લેવા માટે એક બીરબલને અવાજ ઉપર, અને 500 સૈનિકો આવ્યા અને કૃષ્ણદાસજીને ભરીને મથુરાના કારાગૃહમાં લઈ ગયા. અને કારણ કે હવે શ્રી કૃષ્ણદાસજી હટી ગયા હતા એટલે શ્રી ગિરધરજી ઘોડા પર દોડતા શ્રી ગુસાઈજી પાસે આવ્યા. विनती करी, काका जी आपसे विनती है, बाप पधारो श्रीनाथ जी के मंदिर में, कि जो कृष्णदास जो आपको श्रीनाथ जी की सेवा से विमुख कर रहे हो तो वाकु हमने कारागृह में बंद करवा दियो है और याली अब आप बेगी पधारो और श्रीनाथ जी की सेवा करो. आपे कह્યું કે શું વાત કરો છો? આપે આવો તો કેવો અપરાધ કર્યો ગિરધરજી? આપે કૃષ્ણદાસજીને કારાગૃહમાં પૂર્યા, એક વલ્લભના સેવકને આપે કારાગૃહમાં પૂર્યા. વિચાર કરો વૈષ્ણવ, કેવા કૃપાળુ શ્રી ગુસાઈજી હતા. 6 મહિના માટે સેવાથી દૂર રાખ્યા છતાં એટલી બધી કૃપા શ્રી ગુસાઈજીની આ કૃષ્ણદાસ ઉપર, કારણ કે महाप्रभुजीના સેવક છે. अरे महाप्रभु जी के सेवक हैं गिरधर जी वो, और श्रीनाथ जी के अधिकारी हैं. गिरधरजीને એમ કે ગુસાઈજી પ્રસન્ન થશે અને પધારશે પાછા મંદિરમાં, પણ ગુસાઈજીએ તો ઉલટો વાર ગિરધરજી પર જ કર્યો કે અરે તમારી મતિ ક્યાં મારી ગઈ? તમે એક વલ્લભના એવા નિજ સેવક તમે જેલમાં પૂરો છો. ને આજ્ઞા કરી છે કે અબ તો જબ કૃષ્ણદાસ આएगा तभी मैं भोजन करूंगा. જ્યાં સુધી કૃષ્ણદાસ નહીં આવે શ્રીનાથજીના મંદિરમાં પાછા, ત્યાં સુધી હું અન્નનો એક પણ દાણો લેવાનો નથી. એટલે દોડતા દોડતા જાઓ અને કૃષ્ણદાસને પહેલા છોડાવડાવતા. અને આ શ્રી ગિરધરજી અને બીરબલ પાછા ગયા છે મથુરામાં, અને જ્યાં કહ્યું છે કે દેખ કૃષ્ણદાસ, વિચાર કરે ગુસાઈજીની કૃપાનું કે તે તો ગુસાઈજી સાથે આવું ખોટું કર્મ કર્યું અને આવે તે નીચ હરકત કરી, છતાં ગુસાઈજી એટલા બધા કૃપાળુ છે કે એવી આજ્ઞા કરે છે કે જબ મેરો કૃષ્ણદાસ આएगा તભી મેં ભોજન કरूंगा. અને હવે તો કૃષ્ણદાસજીને પોતાની ભૂલનો અહેસાસ થયું છે કે હા, મારાથી ભૂલ થઈ ગઈ. રડતા જાય છે, ચોધાર અશ્રુ વહાવી રહ્યા છે, અને ઘોડા પર સવાર થતા દોડતા પાછા ચંદ્ર સરોવર શ્રી ગુસાઈજીના દર્શન માટે કૃષ્ણદાસજી આવ્યા છે. અને આવતા સાષ્ટાંગ દંડવત કરી છે, કૃપાનાથ મારાથી ભૂલ થઈ ગઈ, હવે આપ મારી વિનંતી સ્વીકારો અને પાછા શ્રીનાથજીના મંદિરમાં પધારો. દિવસ હતો પ્રિયજનો, એ કસુંબા છઠનો દિવસ, અષાઢ મહિનો હતો. અને કારણ કે કસુંબી રંગ એ સંયોગનો રંગ છે, એ મિલનનો રંગ છે, એટલે આજે પણ પુષ્ટિ માર્ગમાં કસુંબા છઠને રથયાત્રા પછી જે છઠ આવે છે એને આજે પણ આપણા ત્યાં સંયોગોત્સવ તરીકે મનાવવામાં આવે છે. કારણ કે એ દિવસ હતું કે જે દિવસે શ્રી ગુસાઈજી 6 મહિના પછી પાછા શ્રીનાથજીના મંદિરમાં પધારે. અને જ્યાં હવે શ્રીનાથજી શ્રી ગુસાઈજી ધીમે ધીમે કરતા ઉપર ચડી રહ્યા છે. આ કૃષ્ણદાસજીએ તો જ્યાં રડવાનું સ્ટાર્ટ કર્યું એ રોકાતા જ નથી, રડતા જાય છે. કારણ કે એટલો મોટો અપરાધ ગુસાઈજી સાથે કર્યો એમને ભાન થઈ ગયું છે. અને જ્યાં ધીમે કરતા આ પધાર્યા છે અને જ્યાં શ્રીનાથજીના દર્શન ખુલ્યા કસુંબી વસ્ત્રમાં અને કસુંબી કુલ્હેમાં, જ્યાં અમને દર્શન થયા છે, અને ત્યાં કૃષ્ણદાસજી શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીને સાથે જોતા જોરથી બોલી ઉઠ્યા છે, બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી, ગોવર્ધન નાથ કી. રડતા જાય છે અને પાછી સાષ્ટાંગ દંડવત કરી, અરે કૃપાનાથ, હું તો પામર જીવ છું, હું તો પાપી છું, પણ આપે મારા પર કૃપા કરી અને એટલા કૃપાળુ છો. અને ત્યાં આનંદમાં પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે, આ કીર્તન શ્રી ગુસાઈજીને સન્મુખ ત્યાં કૃષ્ણદાસજીએ ગાયું છે. પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા
બધાને ખબર જ છે પ્રિયજનો, આજે પણ જ્યારે જ્યારે વલ્લભ કુળ તમારા ઘરે પધારે છે, આ બધા આરતી વખતે શું ગાવ છો? શું ગાવ છો? દ્રઢઈને ચરણને કેરો ભરોસો. બધાએ કો દુનિકો ગાવ છો. શું ગાવ છો? જોરથી અવાજ નથી આવતો. ખૂબ સરસ. તો એ જ કૃષ્ણદાસજીના અનુસંધાનમાં આજે પણ આપણે સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ આ કીર્તન ગાય છે. પરમ કૃપાલ શ્રી વલ્લભનો કરત કૃપા નિજ હાસર માથે. પુષ્ટિમાર્ગના પ્રિયજનો પ્રથમ 4 આચાર્યો, એવું નથી થયું કે પુષ્ટિમાર્ગના આ 4 આચાર્યોને કોઈ ખભે લઈ ગયો હોય, કોઈ ખભે લઈ જઈને કોઈ આમનો અગ્નિ સંસ્કાર કરે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગિરધરજી, આ 4 બાળકો એવા થયા કે જે સદેહ પધાર્યા. કોઈએ એમને લઈ જવા ન પડ્યા. એટલા માટે હવે સમય થઈ ગયું છે પ્રિયજનો કે હવે શ્રી ગુસાઈજી લીલામાં પધારે. અને એ તો જ્યાં એ દિવસ આવ્યું છે, ખૂબ જ દુઃખદ દિવસ બધા સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ માટે, કે હવે તો આપણા બધાના ગુરુ, આપણા બધાના પ્રાણ પ્યારા એવા શ્રી ગુસાઈજી પધારી જશે. અને શ્રી ગુસાઈજીની સાથે શ્રી ગિરધરજી પણ આવ્યા છે અને શ્રી ગોવિંદ સ્વામી પણ આવ્યા છે. બધા વૈષ્ણવો આપની પાછળ આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ શ્રી ગુસાઈજી બધાને રોકી દે છે કે હવે આની આગળ કોઈ ન આવશો. અને એની આગળ કેવલ શ્રી ગિરધરજી, શ્રી ગુસાઈજી અને ગોવિંદ સ્વામી, અષ્ટસખામાંના એક ગોવિંદ સ્વામી જે હતા, આ 3 લોકો જ ધીમે ધીમે કરતા શ્રી ગિરિરાજજીની તળેટીમાં વિચરણ કરી રહ્યા છે. અંધકારનો સમય છે, સાંજનો સમય હતો, અને એવું લાગતું હતું કે જાણે પુષ્ટિમાર્ગનું સૂર્ય ઢળતું હોય. પુષ્ટિમાર્ગનું જે માર્તંડ છે, પુષ્ટિમાર્ગનું જે સૂર્ય કે જેનાથી પુષ્ટિમાર્ગ આટલું ખીલ્યું હતું, 72 વર્ષ આ ભૂતલ ઉપર બિરાજ્યા છે ગુસાઈજી. અમુક લોકો કહે છે 70, અમુક લોકો કહે છે 72, આમાં અલગ અલગ મત છે. જોકે પણ એવું લાગતું હતું કે જાણે શ્રી ગુસાઈજી એટલે કે પુષ્ટિમાર્ગનું માર્તંડ, પુષ્ટિમાર્ગનું એ પરમ પવિત્ર, એ પરમ પ્રદીપ્ત, એ તેજ સૂર્ય સમાન, એ જાણે હંમેશા માટે હવે બધાને છોડીને જવાનું હતું. અને જ્યાં ધીમે ધીમે કરતા પ્રિયજનો શ્રી ગુસાઈજી પધારી રહ્યા છે. મુખારવિંદનો એ સ્થાન આવ્યો શ્રી ગિરિરાજજીમાં, કે જ્યાં આજે આપણે બધા દૂધ ચઢાવીએ છીએ. એ સ્થાનમાં પધારીને શ્રી ગુસાઈજીએ श्री गिरधर जी ने आज्ञा करी कि गिरधर जी तुम यहीं रुक जाओ, क्योंकि अभी तुमको श्रीनाथ जी की बहुत सेवा करनी है और अभी तुमको ये मार्ग को बहुत प्रचार करना है. पहले अब या लाइन से आगे आप मत पधारियो, या से आगे आप मत पधारियो. અને એવું કહીને શ્રી ગુસાઈજી પોતાનું આ ઉપરનો શ્રી ગિરધરજીને આપ્યો કે જો હવે હું તો પધારું છું, પણ હવે પછીની જે પણ ક્રિયાઓ હોય, અગ્નિ સંસ્કાર હોય કે દશા હોય કે દ્વાદશા હોય, એ બધી આપ આ ઉપરનાની કરજો.
અને ધીમે 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 કરતા પ્રિયજનો આપણા બધાના પ્રાણ પ્યારા અને આપણા બધાના પરમ આરાધ્ય એ પરમ ગુરુ એવા શ્રી ગુસાઈજી હંમેશા માટે કાયમ માટે શ્રી ગિરિરાજજીની શિલાની અંદર પધારી ગયા અને સાથે લઈ ગયા ગોવિંદ સ્વામીને. ગોવિંદ સ્વામી અને શ્રી ગુસાઈજી બંનેઓએ સાથે લીલા કરી અને આજે પણ એ સ્થાન છે મુખારવિંદની પાસે સુંદર શિલા. કદાચ આપ કોઈનું ધ્યાન પડ્યું હોય, મુખારવિંદમાં આપણે જ્યાં દૂધ ચઢાવીએ છીએ એની રાઈટમાં એના જમણી તરફ એક આવો ગુલાબી સ્તંભ છે. એમાં લખ્યું છે કે ગોવિંદ સ્વામી કી સમાધિ સુંદર શિલા. અને એ જ સ્થાન છે પ્રિયજનો કે જ્યાં શ્રી ગુસાઈજી અને જ્યાં શ્રી ગોવિંદ સ્વામી કાયમ માટે સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિને સોનું મૂકીને હંમેશા માટે આપણા બધાની વચ્ચેથી ત્યાં તિરોહિત થઈ ગયા છે. અને જ્યાં સાંજનો રાત્રિનો સમય હતો અને જ્યાં બીજા દિવસ સવાર થઈ છે, બધા વૈષ્ણવને થાય છે કે અરે ગુસાઈજી ક્યાં પધાર્યા? મંગળા આરતીમાં ન બિરાજતા હતા, ક્યાં પધાર્યા ક્યાં પધાર્યા? ગિરધરજીએ આગે કરી, અરે આપણા ગુસાઈજી તો આપણા શ્રી વિઠ્ઠલનાથજી તો હવે હંમેશા માટે આપણને બધાને છોડીને કાયમ માટે ઠાકોરજીની જે નિત્ય લીલા છે એમાં આપ તિરોહિત થઈ ગયા છો. અને પ્રિયજનો આપ માનશો નહીં, પણ જ્યાં આ વાત વૈષ્ણવે સાંભળી, ચિત સ્વામી અને ચતુર્બુદ્ધદાસજી આ બે અષ્ટસખાઓને એટલો દુઃખ થયો, એટલો દુઃખ થયો, એટલો બધો દુઃખ થયો કે અરે અમારા ગુસાઈજી કાયમ માટે પધારી ગયા, અમને બધાને છોડીને. આપ માનશો નહીં પ્રિયજનો, પણ આ બંને સખાએ ત્યાં ને ત્યાં પોતાની દેહ છોડી નાખી કે જો શ્રી ગુસાઈજી જ ન હોય અમારા જીવનમાં તો જીવાથી અમને શું ફાયદો છે? તો આવું સુસ્ત જીવન જીવવાથી અમને શું લાભ થઈ શકે છે? અને કેવલ સમાચાર સાંભળતા એટલો પ્રેમ શ્રી ગુસાઈજી કરતા હતા આ ચિત સ્વામી અને ચતુર્બુદ્ધદાસજી કે ત્યાં ને ત્યાં કેવલ આ સમાચાર સાંભળ્યા કે ગુસાઈજી લીલા કરી ગયા છે, એટલો દુઃખ થયો કે ત્યાં ને ત્યાં આ પોતે લીલા કરી ગયા, પોતે ત્યાં દેહ છોડી છે અને પોતે પણ સ્વધામ પધાર્યા છે, ગોલોકધામ પધાર્યા છે. અને આવી રીતે પ્રિયજનો શ્રી ગુસાઈજી પધારી ગયા આપણને બધાને છોડીને. પણ કારણ કે કૃપાળુ નહીં, પણ આપ કોણ હતા? પરમ કૃપાળુ. એટલે એવું નથી કરી ગયા કે વૈષ્ણવ સૃષ્ટિને સૂનું કરી ગયા. આજ્ઞા કરી છે કે હું ભલે પધારી જાઉં, પણ એવી 4 વસ્તુઓ છે કે જેમાં હું કાયમ બિરાજીશ. અને આ ચારેયમાંથી જો કોઈ એકનો પણ આશ્રય આ કલિયુગના મોટા વરાછાના વૈષ્ણવને થઈ જાય તો નિશ્ચિત રૂપે હું સાક્ષાત્કાર મારો એમાં જરૂર કરાવીશ. આ કઈ 4 વસ્તુઓ? પહેલી એ આપના બેઠકજી, શ્રી ગુસાઈજીના 28 બેઠકજી અને શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજી. કોઈ પણ એક બેઠકજીમાં તમારું મન લાગી જાય પ્રિયજનો તો નિશ્ચિતપણે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી આપને સાક્ષાત્કાર કરાવશે અને કરાવશે જ, એમાં કોઈ શંકા નથી. બીજું સ્થાન આપની ચરણ પાદુકા. પાદુકાજી જે શ્રી ગુસાઈજીને બિરાજે છે અલગ અલગ જગ્યાઓ પર, જ્યોતિપુરા હોય કે કામવન હોય કે ગોકુળ હોય કે નાથદ્વારા હોય, પાદુકામાં હું કાયમ બિરાજીશ. ત્રીજું, મારા હસ્તાક્ષરમાં હું કાયમ બિરાજીશ અને મારા ગ્રંથોમાં હું કાયમ બિરાજીશ. અને ચોથો, મારા વલ્લભકુળમાં પણ હું કાયમ બિરાજીશ. એટલે આમાંથી ચારેયમાંથી જો કોઈ એકનો પણ આશ્રય થઈ જાય તો સમજી લો એ મહાપ્રભુજી અને ગુસાઈજી આજે પણ આ બધાની વચ્ચે અહીંયા જ છે અને અહીંયા જ બિરાજમાન છે. તો આવી રીતે પ્રિયજનો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની લીલા એટલી અપાર છે, એટલી દિવ્ય છે, એટલી અગાધ છે કે ક્યાં સુધી આપણે એનું વર્ણન કરીએ? સમયની મર્યાદા હંમેશા આપણા બધાની પાસે હોય છે અને જેમ હું જોઉં છું સમય સમાપ્ત થતો જાય છે. એટલે આ બધાને ખૂબ અંતે પ્રિયજનો આશીર્વાદ છે. 3 દિવસોમાં ફરીથી એક પુનરાવર્તન કરાવું કે આપણે આ 3 દિવસોમાં શું શીખ્યા. પહેલા દિવસે આપણે બધા જાણ્યું કઈ રીતે એ શ્રી ગુસાઈજીના 3 સ્વરૂપો, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક સ્વરૂપો, એક ગુસાઈજી આચાર્ય રૂપ, એક આચાર્ય શ્રી પ્રભુ રૂપ, એક આચાર્ય ચંદ્રાવલીજી રૂપ, 3 સ્વરૂપોની ચર્ચા કરી આપણે બધાએ. એના પછી કે શ્રી ગુસાઈજી કઈ રીતે પ્રગટ થયા
અને પ્રગટ થયા એટલું જ નહીં, પણ જ્યારે પ્રગટ થયા એ સમયે આ બટુક નામના પંડિતે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આપને પધરાવ્યું. અને આ સ્વરૂપ પ્રિયજનો આજે નાથ દ્વારા બિરાજે છે. કયા રૂપમાં? દ્વિતીય નિધિ શ્રી વિઠ્ઠલનાથજીના રૂપમાં. એટલે ગયા છો કે દર્શન કરવા? શ્રીનાથજીના મંદિરની બાજુમાં વિઠ્ઠલનાથજીનું મંદિર છે. અને એ જે સ્વરૂપ આજે બિરાજે છે એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીના જન્મ વખતે આ બ્રાહ્મણ પધરાવી ગયા હતા. અને ત્યારે આજ્ઞા થઈ હતી, અરે આજ તો कृपा हुई है दमला अपने ऊपर कि आज तो स्वामी और सेवक दोनों स्वरूप से श्री विठ्ठलनाथ जी अपने वहाँ पधारे हैं, या लिए मेरे लड़का को भी नाम मैं विठ्ठलनाथ जी रखूंगा. એમ શ્રી મહાપ્રભુજીએ ત્યાં આજ્ઞા કરી હતી. પછી તો જ્યાં આપ ધીરે ધીરે મોટા થયા છે અને આપે અનેક શાસ્ત્રો ઉપર આપે મહત્તા એના ઉપર એક વિદ્વત્તા આપે પ્રાપ્ત કરી છે. મોટા થયા અને આપના વિવાહ થયા રૂકમિણીજી વહુજી સાથે કાશીમાં જ. જો શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજીના વિવાહ એક જ જગ્યાએ થયા હતા. અને કાશીમાં એ બેઠક જે છે આજે પણ, જે પણ કાશી બનારસ જાઓ જરૂર અવશ્ય આ બેઠકજીમાં દર્શન કરવા જજો. કારણ કે એ સ્થળે શ્રી ગુસાઈજીના લગ્ન થયા હતા અને શ્રી મહાપ્રભુજીના લગ્ન થયા હતા. અને એટલા માટે પછી 7 બાળકો જે શ્રી ગુસાઈજીના થયા. અને કેવા કેવા વૈષ્ણવ આપના સેવક હોય, એ તો પછી ભલે અફઘાનિસ્તાનના હોય કે ભલે પાકિસ્તાનના હોય કે ભલે મુસલમાન હોય કે ભલે પઠાણ હોય કે ભલે ગણિકા હોય કે ભલે વેશ્યા હોય, જે પણ હોય, એવો કોઈ વર્ગ ન હતો સમાજનો કે જે ગુસાઈજીના સેવક ન થયા હોય. એટલું અદ્ભુત પર્સનાલિટી, એટલું અદ્ભુત વ્યક્તિત્વ શ્રી ગુસાઈજીનું હતું. અને બીજા બધા છોડો પણ પોતે રાજા અકબર પણ જેમના સેવક હતા. અને કેવલ અકબર નહીં, પણ અકબરના 9 રત્નોમાંના જે 4 રત્નો, બીરબલ, ટોડરમલ, માનસિંહ અને તાનસેન, આ 4 રત્નો પણ જેમના સેવક હતા. એવા એટલો પ્રભાવ એ સમયમાં શ્રી ગુસાઈજીનો હતો. અને એના પછી કેવા કઈ રીતે કૃષ્ણદાસજી આપને વિરહ કરાવવા માટે 6 મહિના પારાસોલી મોકલી આપ્યા. અને પછી કઈ રીતે, કારણ કૃપાળુ, પરમ કૃપાળુ આપ હતા, એટલે શ્રી કૃષ્ણદાસજી ઉપર કૃપા કરી છે અને પાછા પધાર્યા છે. અને અંતમાં કઈ રીતે 2 વચનો શ્રીનાથજી પાસે માંગ્યા અને લીલામાં આપ પધાર્યા છો, એ બધાની ચર્ચા આપણે બધા આજે પ્રિયજનો કરી. અંતે એટલું જ કહીશ કે અમારા હૃદયના ખૂબ ખૂબ આશીર્વાદ છે મનોરથી પરિવારને, કે જેમણે આ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિને આ 3 દિવસ સુધી આટલો સુંદર લાભ અપાવ્યો. લોકો કહેતા હોય કે જે આપના પ્રવચન બહુ સુંદર છે અને બહુ આનંદ આવે છે અને આવું છે ને તેવું છે. અમે બધાને એ જ કહેતા હોઈએ કે જો ભાઈ, જે સુગંધ છે ને એ તો ફૂલની છે, અમે તો કેવલ એ પવન છીએ જે સુગંધને તમારા સુધી પહોંચાડીએ છીએ. પ્રિયજનો, કઈ રીતે શ્રી ગુસાઈજી કૃપા કરી આપણા બધા ઉપર. જેમ મેં કહ્યું કે જે સુગંધ છે, જે આનંદ છે, એ તો ફૂલનો છે, એ તો શ્રી ગુસાઈજી અને શ્રી મહાપ્રભુના સિદ્ધાંતોની એ સુવાસ છે, એ મહક છે. અમે તો કેવલ આ શિયાળાના પવન જેવા છીએ કે જે એ સુગંધને આ બધા સુધી પહોંચાવીએ છીએ. એટલા માટે પ્રિયજનો, આ બધાને ખૂબ આશીર્વાદ છે અને આ બધા ખૂબ આવી રીતે આનંદ કરતા રહો અને પ્રસન્ન રહો. એટલા માટે પ્રિયજનો, હંમેશા આપણા વિચારોને આપણને શુદ્ધ અને ઉત્કૃષ્ટ રાખવા છે. કારણ કે એક ખોટો વિચાર કઈ રીતે વ્યક્તિનું પતન કરે છે એનું આખું વર્ણન ઠાકોરજીએ ભગવદ્ ગીતામાં કર્યું છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તીષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. એમાં હું નથી પડતો હમણાં, પણ કઈ રીતે એક ખોટા વિચાર વ્યક્તિનું પતન કરે છે એનું આખું વર્ણન ઠાકોરજીએ કર્યું છે. એટલા માટે આપણા બધાનું કર્તવ્ય છે પ્રિયજનો કે હંમેશા આપણે આપણા વિચારોને ઉત્કૃષ્ટ અને ઉચ્ચ રાખીએ. જો ભીડમાં તો છે ને બધા જ સારા હોય. તમે આવા સામાજિક કાર્યક્રમોમાં આવો તો બધા જ સારા, બધા જય શ્રી કૃષ્ણ, કેમ છો કાકા, કેમ છો કાકી, બધા જ સારા હોય. પણ એક વ્યક્તિનું એકાંત કેટલું પવિત્ર છે એ દર્શાવે છે કે વ્યક્તિ કેટલો શુદ્ધ અને કેટલો પવિત્ર છે. એટલે હું હંમેશા કહેતો હોઉં છું કે જ્યારે સમાજની વચ્ચે હો ત્યારે તમારા કર્મો અને તમારી વાણીનું ધ્યાન રાખો. અને જ્યારે એકાંતમાં હો ત્યારે તમારા વિચારોનું ધ્યાન રાખો. કારણ કે ભીડમાં ખોટા વિચારો ન આવે. ભીડમાં આપણે ન કહેવાનું કહી દઈએ, ન કરવાનું કરી દઈએ. એમાં કર્મનો અને વાણીનું ધ્યાન રાખો. ખોટા વિચારો આવે એકાંતમાં, એકલાપનમાં. એટલે જ્યારે ભીડની વચ્ચે હો ત્યારે પોતાનું કર્મ અને પોતાનું વાણીનું ધ્યાન રાખો. અને જ્યારે એકાંતમાં હો ત્યારે તમારા વિચારોનું ધ્યાન રાખો અને હંમેશા પોતાના વિચારોને ઉચ્ચ અને ઉત્કૃષ્ટ બનાવો. અને એની જ સાથે હું મારા
આ ત્રિદિવસીય શિબિરને શ્રી ગુસાઈજીના શ્રી ચરણમાં સમર્પિત કરીને અહીંયા જ આ ત્રિદિવસીય શિબિરનો વિરામ કરું છું. ઇતિ શુભમ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગોકુલ કે ચંદ કી જય.